द्यौः शान्तिरन्तरिक्षघुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरे कृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि। ॐ श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीघनश्यामाय श्रीसहजानन्दाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्रीनरनारायण देवाय श्री राधा कृष्ण देवाय नमः। ओम श्री विघ्न विनायक देवाय श्री कष्टभंजन देवाभ्याम नमः। ओम श्रीमद्भागवत परमहंसेभ्यो श्रीभक्तमण्डलेभ्यो नमः। સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ કહે છે, જે શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્રો આલેખાયેલા છે, જેટલા ચરિત્રો છે તેટલા શાસ્ત્રમાં શ્રીહરિ તેટલા રહેલા છે. જેટલું ભગવાનનું ચરિત્ર એ પ્રમાણે ભગવાન એ શાસ્ત્રમાં રહેલા છે. અને એવા શાસ્ત્રો છે એ અજ્ઞાન રૂપી અંધારું દૂર કરે છે કે જેમાં ભગવાનની વાતો લખાયેલી છે. એવા શાસ્ત્રો ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે જીવને સામે પ્રત્યક્ષ મળે અને ભગવાનને શરણે થાય. ગમે તે જીવ હોય, નાનો મોટો, ઋષિ હોય કે સાધુ હોય કે મુક્ત હોય, ભગવાનને શરણે બાઈ ભાઈ આવે, એના ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એનું બધું જ પરિપૂર્ણ થઈ જાય. પણ ભગવાન પ્રત્યક્ષ પૃથ્વી ઉપર નથી. એના ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પોષણ તો જે ગ્રંથમાં આ બધી વાતો હોય, અક્ષરધામની પણ વાતો હોય, અને એવા જે ગ્રંથ એમાં ભગવાન પ્રગટપણે રહેલા છે. આવા શાસ્ત્રો જીવને અનિત્યમાંથી છોડાવી અને શ્રીહરિમાં જોડે છે. અનાદિકાળથી જીવ અનિત્યમાં વળગેલો છે, પણ ભગવાનના સંબંધવાળા શાસ્ત્રોમાં જો એને પ્રીતિ થાય, વાંચે, વિચારે, સાંભળે, તો જીવની અનિતિ છે ને એ છૂટી જાય અને ભગવાનમાં એને પ્રીતિ થાય છે. નિષ્ફળ બુદ્ધિ રહાય તાઈ સતસંગ જીહા લગ્ન કરત રહાઈ बुद्धि के फल सत्संग रहाते वेद पुराण ही सब ही कहाते। મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, મહારાજ વાત કરે ભગવાનમાં જીવ જોડાયા વિના બીજી એની બધી જ વાતો નિષ્ફળ છે.
બુદ્ધિનું ફળ કઈ હોય તો સત્સંગ છે. સત્સંગ વગરની બુદ્ધિ હાવ નકામી છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન શ્રીજી મહારાજ આવી બધી વાતો દરેક સમયમાં કરતા હોય. એકવાર કરી એમ નહીં, અવારનવાર વાતો કરે, અવારનવાર. એટલે મહારાજના આશ્રિતોને મહારાજ બહુ ઘડ્યા છે, વારે વારે વાતો કરીને. એકવાર આપણે સાંભળી વાત એ અંતરમાં કઈ ઘૂસી જાય નહીં, પણ વારે વારે આવે ને વારે વારે એ ઘૂસી જાય. અવારનવાર શ્રીજી મહારાજ વાતો કરે, ભલે ઈ નહીં હરિભગત બેઠા હોય તોય સાંભળીને પાકા થઈ જાય. સંતો વાત કરે ને, એક દ્રષ્ટાંત છે, 4 ચોર ભેગા થયા. એક ગોરદાદાને સારામાં સારી ગાય દાનમાં મળી. ચોરે વિચાર કર્યો કે આ ગાય આપણે લઈ લેવી છે બ્રાહ્મણના હાથમાંથી, લૂંટીને નહીં, પણ એને મેળે મૂકી દે, કારણ કે બ્રાહ્મણ છે ને લૂંટાય નહીં ને, એ મૂકીને ભાગી જાય અને આપણે ગાય લઈ લઈએ. એવો શું ઉપાય? 4 જણા ભેળાથી નક્કી કર્યું, બ્રાહ્મણ ગાયને મૂકીને ભાગી જાય એવો ઉપાય કરીએ. એ નક્કી કરી ગાય લઈને બ્રાહ્મણ રસ્તે જાય છે તો 4 ચોર, પેલો એક ઉભો, પછી 1 કિલોમીટર ઉપર પછી બીજો, કિલોમીટર ઉપર ત્રીજો, 2 કિલોમીટર ઉપર ચોથો, એમ મારા રસ્તામાં રહ્યા. લ્યો, પેલો ચોર આવ્યો, ભૂદેવને કે ભૂદેવ મહારાજ શું લઈ જાઓ છો? ગાય છે. ગાય ક્યાં છે? આ તો વાઘ છે. કે લ્યો, અરે ભલા માણસ, વાઘ ક્યાં છે? ગાય છે. બ્રાહ્મણ માન્યો નહીં. કિલોમીટર આગળ ગયો ને બીજો કે એ ભાઈ વાઘને લઈને ક્યાં જાઓ છો? ખાઈ જશે તમને. બ્રાહ્મણ બીવા માંડ્યો લો ગાયથી. ત્રીજો થયો, ત્રીજો બ્રાહ્મણ આવ્યો, અરે ભાઈ આ તો વાઘ કે. પછી બ્રાહ્મણ છેટો હાલે, હાકડ હતી ને હાકડ, છેટો હાલ્યો જાય. ચોથો આવ્યો ને, વાઘ રે વાઘ, ભાગો રે ભાગો. બ્રાહ્મણ ખરેખર ભાગી ગયો, મૂકીને ભાગી ગયો. બધા કે સાચી વાત હશે એમ. ઘણા શબ્દો પડ્યા ને એના મનમાં ડર લાગી ગયો એમ. એટલે શ્રીજી મહારાજ આવી વાતો સભામાં વારે વારે કરતા, વારે વારે. સત્સંગમાં પ્રીતિ થાય. સત્સંગ વિનાની બુદ્ધિ નકામી છે, કાંઈ નથી. નિર્માનીપણાની વાતો, સત્સંગમાં દિવ્ય ભાવની વાતો. અને શા માટે? હરિજનોના ઉદ્ધાર કરવા માટે મહારાજ વાતો કરતા. સંત અને સત્શાસ્ત્ર આલોક અને પરલોકમાં જીવને સુખી કરનારા છે, સુખ આપનારા છે. દિવસે બધી વાતો કરી. રામનવમીની તિથિ હતી એટલે શ્રીહરિની જન્મ જયંતિ કહેવાય રામનવમી. હરિભક્તો શ્રીહરિનો જન્મ દિવસ જાણી અને ગામના અગણિત હરિભક્તો આવ્યા હતા, ઘણા બધા. મહારાજનો જન્મોત્સવ કહેવાય ને, જન્મતિથિ. અને મહારાજનો ભાવ અને પ્રેમથી પૂજન પણ કર્યું. સંત અને બ્રહ્મચારીઓ પણ શ્રીહરિની ચંદન પુષ્પથી પૂજા કરી. એમ કરતા કરતા સાંજ પડી ગયો. સાંજ સુધી પૂજન ચાલ્યું. સાંજનો સમય થયો એટલે સરસ મજાના દીવા થયા, મશાલો થઈ, ભગવાનની આગળ આરતી કરી, નારાયણ ધૂન કરી. નારાયણ ધૂન, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. એ ધૂન પૂરી થઈ ગયા પછી મહારાજ કે મારે ધૂન બોલાવી છે, લ્યો. અને સ્વામી નારાયણ મહામંત્રની ધૂન ગૌરાવી મહારાજ ખુદ પોતે. ઈ ધૂન કરાવી થોડીક વાર પછી લીંબ વૃક્ષ નીચે શ્રીહરિ બિરાજમાન થયા. અને ગઢડાના પ્રથમ પ્રકરણના 68ના વચનામૃત પ્રમાણે મહારાજ વાત કરી. એમ કરતા કરતા રાત્રિનો સમય થયેલો છે. શ્રીહરિનો જન્મ સમય આવ્યો ત્યારે અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા, જય જયકાર શબ્દ થઈ રહ્યો. અને શ્રીહરિ અને સ્ત્રીઓ શ્રીહરિના જન્મ સમયના પદો ગાવા લાગે છે. છપૈયે પ્રગટ થયા ઘન શ્યામ, વાજે ઘણા વાજા ધર્મ નેર ધામ.
છપૈયે પ્રગટ થયા ઘન શ્યામ. આ બધા કીર્તનો ગાયો રાત્રે 10 વાગ્યાના સુમારે. અને દાદા ખાચર પણ ગોરજ ગોપી ભટ્ટ એની પાસેથી જન્મ સમયનો બધો વિધિ પણ કરાવેલો છે. વિધિશ્વર ભગવાનનું પૂજન. દેવતાઓ આકાશમાં આવી વિમાનમાં બેસીને દર્શન કરતા હતા અને ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા હતા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે અને તોપ અને બંદૂકોના બાર થવા લાગ્યા છે. આકાશ આખું ગાજી રહ્યું છે. અને શ્રીજી મહારાજને જરિયાની વસ્ત્રો ધારણ કરાવ્યા હતા અને મહા આરતી કરી એમ લખ્યું. હો રાત્રે ભગવાનની હે બધા ભેળા થઈ અને આરતી ઉતારી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા ઝાંઝ વગાડીને કીર્તન ગાતા હતા. પ્રેમાનંદ સ્વામી મૃદંગ બજાવીને કીર્તન ગાતા હતા. મુક્તાનંદ સ્વામી ક્યારેક મૃદંગ બજાવતા. મૃદંગ એટલે આમ આ મોટું ના આવે અવળું તમે જોયું છે ક્યારેક? મોટું આવે આમ, આને ઢોલકી કહેવાય. મોટો આવે ઢોલ કહેવાય. મૃદંગ આવડું આવે, આમ વગાડવું પડે આમ. ક્યારેક મુક્તાનંદ સ્વામી મૃદંગ વગાડતા. બહુ સરસ કીધું. સરોદો, સતાર, તંબૂર, જંત્ર, ઝાંઝ અને કડતાલ આટલા બધા વાજિંત્રો મુક્તાનંદ સ્વામીને આવડતા. લ્યો મહારાજને રાજી કરવા. અને પગમાં ઘૂઘરા બાંધીને નૃત્ય પણ મુક્ત મુનિ કરતા અને વિવિધ રાગના કીર્તન પણ ગાતા. આ બધી કળા શ્રીહરિને પ્રસન્ન કરવા માટે શીખ્યા હતા. એમને એમ નહીં હો, શોખ નહીં કોઈ જાતનો. મહારાજને રાજી કરવા માટે આ બધી કળાઓ મુક્તાનંદ સ્વામી શીખ્યા હતા. વિવિધ રાગના કીર્તનો ગાવાના. આવા બધા ગુણોથી શ્રીહરિ પ્રસન્ન થઈ અને મુક્તાનંદ સ્વામીને અવારનવાર મોજ પણ આપતા. હો ક્યારેક પાક પહેર્યો તો આપી દે, ક્યારેક સેલા આપી દે. આવું મહારાજ એ મોજ કહેવાય. એવા રાજી થતા. કદર કરવાનું ક્યારે પણ ચૂકતા નહીં. હો વારે વારે સ્વામી મહારાજને પ્રસન્ન કરતા. હવે મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજન, શ્રીહરિમાં જે નિષ્ઠાવાળા હરિભક્તો હતા ને એમને અંતર્યામી શ્રીહરિ દેહ છોડવા ટાણે દર્શન દેતા. આવો શ્રીહરિમાં મુખ્ય ગુણ રહેલો હશે. નિષ્ઠાવાળા, જેવા તેવા નહીં, કાચા પોચાની વાત નથી કરતા. નિષ્ઠાવાળા હરિભક્તો પ્રાણ છોડે ત્યારે શ્રીજી મહારાજ અંતે દર્શન દેતા. અંતે ભગવાનના દર્શન થાય જ મોટી વાત છે. અંતે ભગવાન દેખાય બસ. નહીતર શરીરમાંથી જીવ જ્યારે વિદાય લે છે ને ત્યારે બહુ મોટા પ્રોબ્લેમ થાય છે. મોટા જેવી વાંસના જીવને જેવી ઈચ્છાઓ એ બધી દેખાય. જેવા ખરાબ કર્મ કર્યા હોય એને દેખાય. આપણે ન ખબર પડે, એને ચિત્ર દેખાય દિવાલમાં. દશરથ રાજા પ્રાણ છોડ્યા ને તો શ્રવણના માત પિતાજી એને શાપ દેતા હતા ને, અને શ્રવણ પ્રાણ છોડી ગયો એને દિવાલમાં ચિત્ર દેખાયું, ટીવીમાં દેખાય. આ શું દેખાય છે? બોલતા હતા પણ બીજા કોઈ માને નહીં ને કે હવે આ મરવા પડ્યા છે એટલે ભાન રહ્યું નથી, જેમ તેમ બોલે, પણ એને આ દેખાય. કર્મ થઈ ગયું છે એ એને હામે દેખાય. નિષ્ઠાવાળા હરિભક્તો દેહ છોડે એને શ્રીજી મહારાજ અંત સમય દર્શન દે છે. આવો મહારાજમાં એક અદ્ભુત અને અલૌકિક ગુણ છે. આ ગુણ અવારનવાર યાદ કરવો મહારાજનો. અને માળા ભજન કીર્તન જે કાંઈ કરીએ ને ઈચ્છા એટલી જ રાખવાની કે ઓચિંતાનો અંતકાળ સમય આવી જાય ત્યારે મહારાજ દર્શન દે. બસ બીજું કાંઈ ન દેખાવું જોઈએ. હમણાં ભગવાન દર્શન દે કે ન દે એની ઈચ્છાની વાત છે. આપણે બહુ આગ્રહ ન કરી શકીએ. હમણાં કેમ નથી દેખાતા? કેટલાક કે ને આવી તો ખરા મંદિરમાં શું કરી, ભગવાન બોલતા તો કઈ છે નહીં કે લ્યો. કેટલાક ને તાત્કાલિક ફળ જોઈએ. શું કરી મંદિરમાં આવીને, શું કરી માળા ફેરવીને, કાંઈ નથી દેખાતું કે લ્યો, કાંઈ ખબર જ નથી પડતી. તમે ખાલી અભ્યાસ કરો છો એને માટે વર્ષો કાઢી નાખો છો. એક જાતની કળા શીખવી હોય તો ભગવાન કે એમને એમ દેખાઈ જાય?
આંખનો એક ડોક્ટર સાધુને કે આ તમે ભગવાન બતાવી દો. કે લ્યો સાધુ છો ને, ભગવાન બતાવી દો. એ સાધુ પાકા હતા, આંખનો સર્જન ડોક્ટર. એ કે અમને તું આંખ સમજાવી દે, આંખ વસ્તુ શું છે ને કેવી છે. તો કે એને મારે 6 વર્ષ ભણવું પડે. કે લ્યો શું આટલી એક આંખ છે ને, હાવ કાંઈ નહીં ને. હવે એ આંખને જાણવા માટે 6 વર્ષનો કોર્સ કરવો પડે. તો સાધુ કે હવે આંખ માટે જો 6 વર્ષનો કોર્સ કરવો પડે, આ તો પરબ્રહ્મ છે. એને ઓળખવા માટે થોડોક તો કોર્સ કરવો પડે. ડાયરેક્ટ મંદિરમાં દેખાઈ જાય એમ કે મફત થોડા પડ્યા. જિંદગીનો કોર્સ ભરવો પડે, તઈ દેખાય એવા છે, એમને એમ નહીં દેખાય. નિષ્ઠાવાળા હરિભક્તોને મહારાજ અંત સમય દેખાય છે. આખી જિંદગી નિષ્ઠા રાખી છે, ભજન કર્યું છે, નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે, અંતે પ્રભુ હાજર થાય. હો એ દર્શન થયા એટલે પૂરું થઈ ગયું. બસ પછી બીજી કોઈ વાત નહીં. એક આશા રાખો, અંત સમયે પ્રભુના દર્શન થાય. આ ગુણ મહારાજમાં મુખ્ય રહેલો છે. હવે આ જગતમાં જેટલા નાસ્તિક છે ને, એ કર્મમાં બંધાઈ રહેલા છે. એને ભગવાનની વાત ઓળખાતી નથી, અને ભગવાન સમજાતા નથી. એ કર્મમાં બંધાયેલા છે, એ કર્મ જ કરે છે અને પાછા એમ જ અટવાય છે. કર્મ થકી બહાર નીકળતા નથી. એ કર્મનો એક ચક્કર છે. સત્કર્મ કરો તો સારું ફળ, ખરાબ કર્મ કરો ખરાબ ફળ. એ ભોગવ્યા એને છૂટકો નથી. તો એ કર્મનો એક ચક્કર છે. એમાંથી નીકળવું હોય તો પરમાત્માને શરણે થાવ તો એ ચક્કરમાંથી કાઢી લે. કારણ કે આ ચક્કર બહુ મોટો છે, એની ખાઈ દિવાલ બોરી ઊંડી, મેં ચક્કર માર્યા કરો. કર્મની ખાઈ બહુ જબરી છે, એમાંથી બહાર કોણ કાઢે આપણે? એવડા લાંબા હાથ તો ભગવાનના છે કે આપણે છેટ ગમેલા ઊંડા હોય તો બહાર કાઢી લે કર્મના ખાડામાં. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, સર્વોપરી ભગવાનના ચરિત્રો કહેવાથી તેનું ફળ મળે છે. આટલી વાત રામનવમીને દિવસે શ્રીજી મહારાજે કરી હો સભામાં. એ સ્વામી કે મેં લખી લીધી. કે ત્યાર પછી સાંજે રાત્રે તો ઉત્સવ ઉજવાનો. દસમ અને એકાદશી સુધી સંતો ગઢપુરમાં રહ્યા. 12ને દિવસ જમાડી અને સંતો હરિભક્તોને મહારાજ બધાને રજા આપી. ઉત્સવ ઉજવાઈ ગયો એટલે એ બધા ગયા અને શ્રીજી મહારાજ ગઢપુરમાં રહ્યા છે. તો વચનામૃત 69 થી 76 સુધીની બધી કથા શાસ્ત્રમાં એક પછી ગઈ બધા એ બધી મહારાજ ક્યારેક થોડાક હરિભક્તો હોય, સંતો હોય, વાતો ચાલુ જ રાખવાની. લખનારા સંતો લખ્યા કરતા હતા. વચનામૃત તો આપણે આટલા માનીએ છીએ. વચનામૃત આમ તો 1200 વચનામૃત છે. વચનામૃત 1200 છે. એમાંથી 5 સંતો તારવણી કરી અને પછી આટલા વચનામૃત બનાવ્યા છે. આપણે 273 કહીએ છીએ. જો હરિભગત નવા આવી ગયા તો મારે ફરી વાર પણ સભા કરે તો એ બધું તારણ કાઢી કાઢીને એટલા વચનામૃત રાખ્યા. એમ હવે એક નવીન વાત આવી હો, મેં પણ કોઈ દી નથી સાંભળ્યું, મારા મગજમાં નથી. શ્રીજી મહારાજને માંદું થવાની ઈચ્છા થઈ ગઢપુરમાં. શું કામ? હવે મોટી ઉંમર થાય છે, નિવૃત્ત થાય થોડાક, આ સંસારમાંથી વિરક્ત થાય. માંદા થાય તો થોડોક વૈરાગ થાય શરીરમાં. લ્યો વિચાર કરો મહારાજનો વિચાર. એટલે મહારાજે ટૂંટિયાને બોલાવ્યો. લ્યો જેવી તેવી બીમારી નહીં, ટૂંટિયું આવતો ખબર ને પેલા ભયંકર, નાભીમાં આવીને વટી નાખે, માણસોને મારી નાખે. તે ટૂંટિયાને બોલાવ્યું. મહારાજ કે તું અમારા માં આવ કે લે. શું કે તું અમારામાં આવ, અમારે થોડીક ટૂંટિયાની વ્યાધિ ગ્રહણ કરવી છે. મુક્તાનંદ સ્વામી કે ઈ આવ્યું ખરું હો, મહારાજ બોલાવ્યો તો આવે ખરા ને. અને એની વ્યાધિ શ્રીજી મહારાજને થઈ પણ ખરી. મધ્ય દિવસ હતો, બપોરનો સમય, મહારાજની પાસે કોઈ નતું, એકલા મહારાજ હતા. ત્યારે આ ટૂંટિયું આવ્યું મહારાજ પાસે. કોઈ હોય તો આવે નહીં, બીવે પાછા. સચ્ચિદાનંદ સ્વામી જેવા તો ડોગમ બેડો વાળી નાખે, મહાકાળનો ડોગમ બેડો વાળી નાખે. પછી મહારાજ પાસે કોઈ આવે તો ઈ કે રેવા દે. એક એક સાધુ એવા હતા, ટૂંટિયાને આમ ફેંકે તો ક્યાંક જઈ પડે. એકલા મહારાજ હતા, ટૂંટિયું આવ્યું.
શ્રીજી મહારાજે એનો પરાક્રમ જોવા માટે કીધું કે તું મારા શરીરમાં પ્રવેશ કર. ટૂંટિયું ધ્રુજતું હતું હો, ભગવાન થકી ડરે ને. મહારાજ કે અમારે જોવું છે કે તું કોકના શરીરમાં પ્રવેશ કરે ને એને કેટલી પીડા થતી હોય તો અમારે જોવું છે. ટૂંટિયો કે મહારાજ મને અપરાધ લાગે કે લ્યો તમારામાં ઘૂસી જાઉં તો મને અપરાધ લાગે, કારણ કે હું જેનામાં પ્રવેશ કરું ને એની નાડીઓ ખેંચાય, આમ શરીરની બધી નાડીઓ ખેંચાય અને શરીરનું લોહી બધું પાણી થઈ જાય. લોહી હોય ને એ બધું પાણી થઈ જાય, નાડીના બંધ બધા છૂટી જાય, મુખ અને મળ દ્વારથી પાણી ફુવારાની માફક છૂટે લ્યો મોઢામાં, કારણ કે આખા શરીરમાં પાણી થઈ ગયું, પાણી પછી નીકળે, જોશથી નીકળે એમ, અને શરીર ઠંડુ પડી જાય, શરીરની કઈ સ્મૃતિ રહે નહીં અને માણસ મરી જાય. લોહીનું પાણી થઈ જાય પછી કોણ જીવે?